નાના બાળકો સાથે રાતના સમયે રજળતા પરિવારો. રાત વિતાવવા કે પછી જમવા માટે કોઈ વ્યવસ્થા નથી. જે ઘરમાં બાળપણ વીત્યું તે ઘર નજરની સામે જ થયા જમીનદોષ. આ દ્રશ્યો છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના, જ્યાં તંત્ર દ્વારા રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ક્યાંક ઘર વિહોણા થયેલા ગરીબ લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બેઘર થયેલા લોકોએ જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી અમે અનાજનો એક પણ દાણો મોઢામાં નથી નાખ્યો. અમારા મકાન પાડી નાખ્યા, આથી અમારે પૈસાનો પણ ખર્ચ થયો. અમે અમારા નાના બાળકો સાથે રાતના સમયે રખડતા રજળતા રાત વિતાવવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અમારા જેવા ગરીબ લોકો માટે રાત વિતાવવા કે પછી જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. આ સાથે જ જે મકાનના ભાડા માત્ર 2,000 રૂપિયા હતા તે મકાનના હવે લાલચુ મકાન માલિકો 7,000 થી 8,000 રૂપિયા માંગ કરે છે. અમે લોકો ગઈકાલ રાતથી અમારા નાના બાળકો સાથે ઘરનો સામાન લઈને રાત વિતાવવા મજબૂર બન્યા છીએ. તો હવે જોવું એ રહ્યું કે આ ગરીબ અને બેઘર લોકોનું હવે સાંભળશે કોણ.